હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કટિંગમાં થોડા ફેરફાર કરી અને ડિઝાઇનર બ્લાઉઝ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બ્લાઉઝના બેક પાર્ટમાં ડિઝાઇન બનાવી અને બ્લાઉઝને ડિઝાઇનર લુક આપીશું. આ બ્લાઉઝનું કટિંગ પ્રિન્સેસ કટ કરેલું છે અને ફ્રન્ટ નેક ડીપ રાખેલું છે અને બેક પાર્ટમાં ડિઝાઇન બનાવવાની છે એટલે બોટને કટિંગ કરેલું છે. જ્યારે બેક પાર્ટમાં કોઈ ડિઝાઇન બનાવવાની હોય ત્યારે બોટને કટિંગ કરવાથી વધારે સારી ડિઝાઇન બનાવી શકાય છે. બ્લાઉઝમાં ડિઝાઇન બનાવવા માટે બેક પાર્ટનું પેપર કટિંગ કરી લીધેલું છે. બે અલગ અલગ ફેબ્રિકમાંથી ડિઝાઇન બનાવવાની છે માટે શોલ્ડરથી 1 ઇંચ અને કમરથી 1 ઇંચ આવી રીતે માર્કિંગ કરી અને સીધી લાઇન ડ્રો કરી લેશું. ફ્રેન્ડ્સ, પૂરો વિડીયો એન્ડ સુધી જોજો. વિડીયોના એન્ડમાં બ્લાઉઝમાં એન્ડ વર્ક કરી અને બ્લાઉઝને ખૂબ જ સુંદર લુક આપેલો છે. હવે જ્યાં લાઇન ડ્રો કરી છે ત્યાંથી પેપર કટિંગ કરી લેશું. પેપર કટિંગ કરી લીધા પછી બંને પાર્ટને અસ્તર પર અલગ અલગ રાખીશું અને જ્યાંથી કટિંગ કર્યું છે ત્યાં બંને પાર્ટમાં હાફ ઇંચ સિલાઈનો એક્સ્ટ્રા લઈ અને પછી અસ્તરમાં કટિંગ કરીશું. આ રીતે અસ્તરમાં કટિંગ કરી અને અસ્તરને મેઇન ફેબ્રિક જોડે જોઈન્ટ પણ કરી લીધું છે. આ રીતે રેડી કરેલા બંને પાર્ટને સાઈડ પર રાખીશું અને સેન્ટરનો પાર્ટ જે અલગ ફેબ્રિકમાંથી બનાવેલો છે તેમાં દોરી વિના પાઇપિંગ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. જોઈ શકો છો, સિલાઈ માર્જિન માટે એક્સ્ટ્રા લઈ અને પછી કટિંગ કરેલું છે. આ બ્લાઉઝ છે તે ફ્રન્ટ ઓપન બનાવવાનું છે એટલે બેકમાં ઓપન નથી રાખેલું, ત્યાં આપણે એન્ડ વર્ક કરીશું. સૌપ્રથમ એક્સ્ટ્રા જે ફેબ્રિક છે તે કટ કરી લઈશું. બંને પાર્ટમાં આ રીતે કટિંગ કરી લીધા પછી પાઇપિંગ બનાવીશું. આપણે અત્યારે દોરી વિનાની પાઇપિંગ બનાવવાની છે એટલા માટે હાફ ઇંચ કરતાં થોડીક વધારે અને બ્લાઉઝની લેન્થ જેટલી લંબાઈ રાખી બે પટ્ટી કટિંગ કરીશું. કટિંગ કરેલી પટ્ટીને સૌપ્રથમ ફોલ્ડ કરી લઈશું અને બેક પાર્ટમાં આ રીતે બંને સાઈડ લગાવી લઈશું. રેડી કરેલી પટ્ટી લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, એક સરખું માર્જિન રાખી અને પછી સિલાઈ લગાવવાની, જેથી વ્યવસ્થિત પાઇપિંગ બનાવી શકાય. એટલું વ્યવસ્થિત કરી લીધા પછી સાઈડના જે ડિઝાઇનવાળા ભાગ છે તેને સેન્ટર પાર્ટ જોડે આ રીતે રાખીશું અને વ્યવસ્થિત સિલાઈ લગાવી લઈશું. બંને પાર્ટ આ રીતે રેડી કરી લીધા પછી પાઇપિંગ છે તે સેન્ટર પાર્ટ બાજુ રાખવાની છે એટલે સિલાઈ બહારની સાઈડ રાખીશું અને તેની ઉપર ધારી મશીન લગાવી લઈશું. પાર્ટ આ રીતે રેડી કરી લીધા પછી પૂરું બ્લાઉઝ સ્ટિચ કરી લઈશું અને એન્ડ વર્ક આપણે લાસ્ટમાં જોઈશું. બ્લાઉઝ આપણે એવી સાઈઝનું કટિંગ કરેલું છે છતાં પણ તે કેટલું પરફેક્ટ સાથે સ્ટિચિંગ થયું છે તે તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે પણ આટલું પરફેક્ટ ફિટિંગ સાથે બ્લાઉઝ બનાવવા ઈચ્છતા હો તો આપણે તે પણ આગળના વિડીયોમાં જોઈશું, પણ તેના માટે તમે કોમેન્ટ કરશો તો. નું ફિટિંગ વધારે સારું લાવી શકાય તેના માટે હુકાઈની પટ્ટી બાજુથી નાનો એવો ટક્સ લઈશું. થઈ ગયા પછી સ્લીવ રેડી કરીશું. તેના માટે દોરી વિના પતલી પાઇપિંગ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. સૌપ્રથમ કટિંગ કરેલી સ્લીવને અસ્તર જોડે આ રીતે જોઈન્ટ કરી લઈશું. પાઇપિંગ બનાવવા માટે સ્લીવની રાઈટ સાઈડથી આ રીતે બોટમમાં પટ્ટી લગાવી લઈશું. એની પહોળાઈ 1 ઇંચ રાખેલી છે. પટ્ટી લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, પાઇપિંગ પતલી બને તેના માટે 5 ઇંચ કરતાં પણ ઓછી સિલાઈ લગાવીશું. સ્લીવને આ રીતે અંદરની સાઈડ પલટાવી લઈશું. પટ્ટીને આ રીતે ફરી વખત ફોલ્ડ કરીશું. આટલું થઈ ગયા પછી સ્લીવને ફરી વખત રાઈટ સાઈડ પલટાવીશું. પાઇપિંગ બનાવવાની છે. તમે વિડીયોમાં જે રીતે જોઈ રહ્યા છો તે રીતે કાપડ ફોલ્ડ કરીશું અને એકદમ પતલી પાઇપિંગ બનાવીશું. પાઇપિંગ નીચે આ સિલાઈ લગાવવાના છીએ તે રાઈટ સાઈડથી લગાવીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દોરી વિના પણ દોરી જેવી જ પાઇપિંગ બનાવી શકાય છે. ફ્રેન્ડ્સ, રેડી થયેલી સ્લીવ છે તેને બ્લાઉઝ જોડે લગાવી લઈશું અને પૂરું બ્લાઉઝ રેડી કરી લઈશું. હવે લાસ્ટમાં બ્લાઉઝમાં હેન્ડવર્ક કરીશું જે તમને ખૂબ જ પસંદ આવવાનું છે. હવે સૌપ્રથમ જે હેન્ડવર્ક કરવાનું છે તેનું ડ્રો કરી લઈશું. અને જાતે ડ્રો કરતા ન ફાવે તો તમે આ ડિઝાઇન બહાર પણ છપાવી શકો છો. આ રીતે પૂરી ડિઝાઇન ડ્રો કરી લીધા પછી એન્કરની આટીનો યુઝ કરી અને હેન્ડવર્ક કરીશું. તેના પહેલાં જ્યાં હેન્ડવર્ક કરવાનું છે ત્યાં રિંગ લગાવીશું. આ જે રિંગ છે તે લાકડાની અથવા તો પ્લાસ્ટિકની કોઈ પણ લઈ શકાય છે, જે તમને જ્યાં સિલાઈનું મટીરિયલ મળતું હોય ત્યાં ઇઝીલી મળી જશે. રિંગ લગાવી અને હેન્ડવર્ક કરવાથી કાપડ ખેંચાશે પણ નહીં અને ફિનિશિંગથી હેન્ડવર્ક કરી શકાશે.
તમને આ હેન્ડવર્કની ડિઝાઇન કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. તો ફ્રેન્ડ્સ, આ રીતે બ્લાઉઝમાં થોડા ફેરફાર કરી અને તમે ડિઝાઇનર બ્લાઉઝ બનાવી શકો છો. તમને આ બ્લાઉઝ ડિઝાઇન પસંદ આવી હોય અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમે પણ આવા દરેક નવા વિડીયો જોઈ શકો.